નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. ને આજનો આપણો જે ટૉપિક જે છે વાયરસ. ઓકે, વાયરસ કે જેના લીધે જ તમારે અત્યારે ઘરે બેસીને ભણવું પડે છે, બરાબર. કોરોના વાયરસ, બરાબર, કે જેના લીધે અત્યારે સ્કૂલ બંધ છે, ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે. પણ આપણે વાયરસ જે છે એનો બેઝિક કોન્સેપ્ટ આપણે સમજવાનો છે કે વાયરસ કેવા પ્રકારના હોય છે, એનું બંધારણ કેવું હોય છે, અલગ અલગ પ્રકારના વાયરસ, અલગ અલગ વાયરસને લગતા જે રોગો છે એના વિશે આપણે ડિટેલમાં આજે જોવાનું છે. ઓકે, હવે દેખો, આપણે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ હતી, ઓકે, તમને ખ્યાલ છે. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એ 5 સૃષ્ટિ વિશે તમને ખ્યાલ છે. હવે 5 સૃષ્ટિની અંદર ક્યાંય પણ અમુક સજીવો છે એમનો સમાવેશ કરવામાં આવ્યો જ નથી. અમુક સજીવ એવા છે જેમનો ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો જ નથી, જેમ કે વાયરસ, વિરોઇડ, પ્રિયોન, લાઇકેન. આ બધાનો સમાવેશ કઈ પણ જગ્યાએ કરવામાં આવેલો નથી. ઓકે, તેના અમુક કારણો છે. ઓકે, જેમ કે આપણે વાયરસ, આ બધું ડિટેલમાં જોવાનું છે, જેમ કે વાયરસની જ વાત કરવામાં આવે. ઓકે, હવે એનું અમુક રીઝન છે કે વાયરસ જે છે એ કેવો છે, અકોષીય છે. કેવો છે? અકોષીય. કોષ છે જ નહીં, બરાબર. એ કોષ હોય તો એને આપણે કોઈક શ્રેણીમાં મૂકીએ, પણ એ કોષ છે જ નહીં, નોન સેલ્યુલર છે. ઓકે, બીજું, વાયરસ જે છે અકોષીય છે, એટલા માટે ના તો એ આદિકોષ કેન્દ્રીમાં આવે છે, ના તો સુકોષ કેન્દ્રીમાં આવે છે. ઓકે, છતાં પણ વાયરસ જે છે અને અમુક પરિસ્થિતિમાં આપણે એને જીવંત ગણી શકાય છે. તો અમુક બેઝિક કારણો છે, ના તો એ આદિકોષ કેન્દ્રી છે, ના તો સુકોષ કેન્દ્રી. ઓકે, હવે વાયરસ એ શું છે? તો વાયરસ જે છે નોર્મલી એ અવિકલ્પી પરોપજીવી છે. કેવો છે? અવિકલ્પી પરોપજીવી. પરોપજીવી તો તમને ખ્યાલ છે કે કોઈ જીવંત સજીવ ઉપર રહી અને પોતાનું જીવન પૂરું કરે એને પરોપજીવી કહેવાય. અને આમ એનો કોઈ વિકલ્પ જ નથી. એને જો જીવન પૂરું કરવું હોય, બરાબર છે, એને એનું જીવન આગળ વધારવું હોય તો કોઈ પણ જીવંત સજીવનો સહારો લેવો પડશે. ઓકે, હવે દેખો, નોર્મલી વાયરસ શબ્દ એ જીવંત છે. વાયરસ શબ્દ શું છે? એ જીવંતતા પણ દર્શાવે છે. ઓકે, નોર્મલી આપણે વાયરસ જે છે એને આઈડેન્ટિફાય ક્યારે કરીએ છીએ? આમ તો ઘણા બધા વાયરસ જે છે આપણા શરીરની બહાર હશે, પણ જ્યારે એ આપણા અંદર દાખલ થાય છે, બરાબર, કોઈ પણ જીવંત સજીવની અંદર દાખલ થાય ત્યારે એને વાયરસ કહેવાય. બાકી નોર્મલ બોડીની બહાર પણ હોય. હવે જ્યારે કોઈ પણ સજીવની બહાર હોય વાયરસ, તો એ નિષ્ક્રિય હોય. કેવો હોય? નિષ્ક્રિય. અને એ જ્યારે આપણા શરીરમાં દાખલ થાય એટલે એ એક્ટિવેટ થઈ જાય, એ સક્રિય થાય, એ આપણી અંદર દાખલ થઈ અને એની વિભાજન થાય, એની સંખ્યામાં વધારો થાય. ઓકે, એટલે વાયરસ જે છે નિર્જીવ અને સજીવને જોડતી કડી છે. વાયરસ કેવું છે? એ નથી નિર્જીવમાં આવતું, નથી તો સજીવમાં આવતું. વાયરસ એ નિર્જીવ અને સજીવને જોડતી કડી છે. બહાર હોય નિષ્ક્રિય સ્વરૂપ. હવે જ્યારે તે બહાર હોય એટલે ક્રિસ્ટલાઇન ફોર્મમાં હોય, સ્ફટિકમય સ્વરૂપે હોય, બરાબર છે. એ નિષ્ક્રિય સ્વરૂપ હોય. કેવું હોય? નિષ્ક્રિય. પણ કોઈ યજમાનની અંદર દાખલ થાય છે એટલે એક્ટિવેટ થઈ જાય, સક્રિય થઈ જાય છે અને એ વિભાજન થાય છે. એટલા માટે વાયરસને
સજીવ અને નિર્જીવને જોડતી કડી પણ કહેવામાં આવે. એ ના જીવંત કહેવાય, ના એ નિર્જીવ કહેવાય. બંનેમાંથી એક પણ માનવામાં આવે નહીં. ચલો, હવે અલગ અલગ વૈજ્ઞાનિકોએ વાયરસ વિશેનું સંશોધન કરેલું છે. એમાં સૌથી પહેલું છે પાશ્ચર. લુઈસ પાશ્ચર નામનો વૈજ્ઞાનિક હતો. પાશ્ચરે શું કીધું? વાયરસ એટલે ઝેરી રસાયણ. પાશ્ચરે શું કીધું? વાયરસ એટલે ઝેરી રસાયણ. ઓકે, વાયરસ એટલે ઝેર, એવું કહેવાવાળો વૈજ્ઞાનિક પાશ્ચર. ઓકે, અને વાયરસ શબ્દ પણ પાશ્ચરે જ આપ્યું. કોણે આપ્યું? લુઈસ પાશ્ચર. ઓકે, આ ખાસ ધ્યાન. એના પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો 1892માં, ડીજે ઇવાનોસ્કી. ડીજે ઇવાનોસ્કી એણે સૌ પ્રથમ ટીએમવી વાયરસની શોધ કરી. કયો વાયરસ? ટીએમવી. એનું પૂરું નામ થાય ટોબેકો મોઝેઇક વાયરસ. એનું પૂરું નામ શું થાય? ટોબેકો મોઝેઇક વાયરસ. ટોબેકો મોઝેઇક વાયરસ. ટોબેકો એટલે તમને ખ્યાલ હશે, ટોબેકો એટલે થાય તમાકુ. ટોબેકોનો મતલબ શું થાય? તમાકુ. તમાકુની અંદર એક રોગ થાય જેને કિરમિર રોગ કહેવાય. કયો રોગ કહેવાય? કિરમિર રોગ. તમાકુની અંદર એક કયો રોગ થાય છે? કિરમિર રોગ. ઓકે, આપણે અહીંયા લખેલું છે. તમાકુની અંદર એક કિરમિર રોગ થાય છે. એ ટીએમવી વાયરસના કારણે થાય છે એવું દર્શાવવાવાળો સૌથી પહેલો વૈજ્ઞાનિક ડીજે ઇવાનોસ્કી. હવે કિરમિર રોગ છે તમાકુની અંદર શું કરે? તો પર્ણવલન કરી નાખે. તમાકુના પર્ણ હોય ને એ આમ ખુલ્લા હોય, પણ એને વાળી નાખે. પર્ણવલન કહે. પર્ણ કુંચન થઈ જાય, એટલે પર્ણ એકદમ સાંકડા થઈ જાય. ઓકે, બીજું પાંડુવર્ણ પરિસ્થિતિ થઈ જાય. હવે પાંડુવર્ણ એટલે એની અંદર પર્ણો પીળા પડી જાય. કેવું થઈ જાય? પર્ણો પીળા પડી જાય એટલે પાંડુવર્ણ કહેવાય. શિરા સ્પષ્ટતા. હવે કોઈ પણ પર્ણ હોય એની અંદર આ શિરાઓ હોય. એ શિરાઓ જે છે એની અંદર પાણીનો સપ્લાય કરતી હોય, પર્ણની અંદર ખોરાકનો સપ્લાય બધું આના દ્વારા થતું હોય, કારણ કે એ પછી એના પ્રકાંડ જોડે આના દ્વારા સંપર્ક મળે. શિરામાં બધી વાહક પેશીઓ હોય, પણ અહીંયા શિરા જે છે ક્લિયર થઈ જાય, ક્લિયરિંગ થઈ જાય, એટલે પછી એમાં પ્રોબ્લેમ થાય. એટલે ઓવરઓલ તમાકુ જે છે મેઇન એનો ઉપયોગમાં શું લેવાય? તમાકુ એના પર્ણમાંથી જ બને. શેમાંથી બને? પણ આ વાયરસ થવાના કારણે એમાં આ બધા પ્રોબ્લેમ થાય, એટલે ઓવરઓલ એનું ઉત્પાદન શું થાય? ઘટે. ઓકે, તો ટીએમવી વાયરસની શોધ કરવાવાળો વૈજ્ઞાનિક હતો ડીજે ઇવાનોસ્કી 1892માં. એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, એના પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો એમ.ડબલ્યુ. બેઇઝેરિનેક 1898માં. એણે એક શબ્દ આપ્યો કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડિયમ. કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડિયમ. ઓકે, હવે દેખો, આપણે કેવું વાયરસ કેવું ચેપી હોય. વાયરસ કેવો હોય? ચેપી હોય. એકને ચેપ હોય બીજાને થાય, બીજાને હોય ત્રીજાને થાય. ઓકે, હવે આ એમ.ડબલ્યુ. બેઇઝેરિનેકે શું કર્યું કે તમાકુના છોડ ઉપર પ્રયોગ કરેલો. એમાં જે વાયરસજન્ય તમાકુનો છોડ હતો અને બીજો વાયરસ વિહીન અથવા વાયરસનો ચેપ વગરનો છોડ હતો, તો પેલા વાયરસજન્યનો ચેપ પેલાને લગાડે તો પેલાને પણ વાયરસનું ઇન્ફેક્શન લાગી ગયું. ખ્યાલ આવે છે? તો આણે પણ તમાકુના છોડ ઉપર પ્રયોગ કર્યો કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડિયમ. બરાબર, કે વાયરસ જે છે, ધારે કે કોઈ એક ચેપી છોડ છે અને બીજો બિન ચેપી છે, તો એનો વાયરસ એને લાગી શકે છે. એને કહેવાય કોન્ટાજિયમ વાઇવમ ફ્લુઇડિયમ. ફ્લુઇડ એટલે પ્રવાહી, વાઇવમ એટલે વાયરસ, કોન્ટાજીનસ એટલે ચેપ લાગવું. ઓકે,
આપણે નોર્મલી ખેતરની અંદર પણ એવું જ હોય કે ધારો કે એક છોડને ચેપ લાગ્યો હોય ને તો અમુક સમય બાદ આખા ખેતરમાં જેટલા પણ છોડ હોય બધાને ચેપ લાગી જાય. એટલે હંમેશા માટે શું કરવું પડે કે જો કોઈ વાયરસજન્ય એવો કોઈ છોડ દેખાય પાકની અંદર તો એને તુરંત દૂર કરી દેવો પડે, એને ઉખાડી નાખવું પડે, જેથી કરીને બાજુના છોડ છે એને ચેપ ના લાગે, એનાથી બાજુના ના લાગે તો એ તો અટકી જાય. તો પછી એ વસ્તુ શું થઈ જાય, એટલે કોઈને વાયરસ લાગ્યું હોય તો પણ એનું એનાલિસિસ કરવાવાળા આ વૈજ્ઞાનિક પહેલાં. આપણે પણ અત્યારે બધા ખેડૂતો શું કરતા હોઈએ કે ખેતરની અંદર કોઈ છોડ હોય અને વાયરસ લાગ્યો હોય તો એને દૂર કરી દે, કારણ કે બાજુના છોડને ઇન્ફેક્શન લાગે નહીં. પછી આવ્યો WM સ્ટેનલી. આ MW હતો, આ WM છે. સ્ટેનલી 1935માં. ઓકે, એને શું કીધું, વાયરસ છે સ્ફટિકમય પ્રોટીન છે. વાયરસ શું છે? સ્ફટિકમય પ્રોટીન. આપણે વાત કરી પ્રોટીન હોય તો એનું ક્રિસ્ટલાઇઝેશન કરી શકાય. ઓકે, તો જ્યારે શરીરની બહાર, યજમાનની બહાર હોય, જીવન સજીવની બહાર, એટલે વાયરસ જે છે સ્ફટિકમય હોય. કેવું હોય? અને જે સ્ફટિકમય હોય તો એનો લાંબા સમય સુધી આપણે સંગ્રહ પણ કરી શકાય છે. એ એની ખાસિયત છે. તો એવું કહેવા માંડો કે ભાઈ વાયરસ ઇઝ અ ક્રિસ્ટલાઇન પ્રોટીન. એ સ્ટેનલી કોણ છે? વાયરસ જે છે અવિકલ્પી પરોપજીવી છે. કેવો છે? અવિકલ્પી પરોપજીવી. ઓકે. બીજું, વાયરસની અંદર હોય શું? કોઈ પણ વાયરસ છે એની અંદર મેઇનલી બે વસ્તુ હોય. એક ન્યુક્લિક એસિડ અને બીજું હોય પ્રોટીન. એક શું હોય? ન્યુક્લિક એસિડ અને બીજું હોય પ્રોટીન. ઓકે, એટલા માટે એને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. શું કહેવામાં આવે? ન્યુક્લિયો પ્રોટીન. ઓકે, હવે તમને ખ્યાલ છે ન્યુક્લિક એસિડ કેટલા પ્રકારના છે? કોમેન્ટ બોક્સની અંદર તમે તમારો જવાબ જણાવશો. ન્યુક્લિક એસિડ કયા પ્રકારના છે? આપણે ડિટેલમાં જોઈએ ન્યુક્લિક એસિડ. ઓકે, ન્યુક્લિક એસિડ એ બે ટાઈપના હોય, DNA અથવા તો RNA. ઓકે, તો કોઈ પણ વાયરસ હોય એની અંદર કાં તો DNA હોય અથવા તો RNA હોય પ્લસ પ્રોટીન હોય. ખ્યાલ આવે છે? ધારે કે કોઈ વાયરસની અંદર DNA છે તો પછી બીજું પ્રોટીન હશે. કોઈની અંદર RNA છે તો બીજું શું હશે? પ્રોટીન. કોઈ વાયરસની અંદર DNA અને RNA બંને સાથે જોવા મળે, કાં તો DNA હશે અથવા તો RNA. એટલે એની અંદર ન્યુક્લિક એસિડ હોય પ્લસ પ્રોટીન, એટલે એને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયો પ્રોટીન. DNA ઓર RNA બે કોઈ દિવસ હશે નહીં. ઓકે, હવે વાયરસ જે છે એ તો પ્રાણીઓને પણ વાયરસજન્ય રોગો થતા હોય, વનસ્પતિઓને પણ વાયરસજન્ય રોગો થતા હોય. ઓકે, હવે જે DNA અને RNA એ કેવા સ્વરૂપમાં હોય એ આપણે જોઈ લઈએ. નોર્મલી જે પણ વનસ્પતિજન્ય વાયરસ હોય, એટલે એવા વાયરસ કે જે કોને ચેપ લગાડતા હોય? વનસ્પતિઓને. કોને ચેપ લગાડતા હોય? વનસ્પતિઓ. એ સિંગલ સ્ટ્રેન્ડેડ RNA હોય. સિંગલ સ્ટ્રેન્ડેડ એટલે એક શૃંખલિત RNA. નોર્મલી તમે જોયું કે RNA સિંગલ સ્ટ્રેન્ડેડ જ હોય. કેવા હોય? સિંગલ સ્ટ્રેન્ડેડ. ઓકે, સિંગલ સ્ટ્રેન્ડેડ કહેવાય આને. શું કહેવાય? સિંગલ સ્ટ્રેન્ડેડ. ઓકે, એકદમ એ આ સિંગલ સ્ટ્રેન્ડેડ. ઓકે, પ્રાણીજન્ય વાયરસ છે. ધારો કે એવા વાયરસ જે પ્રાણીઓને ચેપ લગાડતો હોય, જનરલી એની અંદર કાં તો સિંગલ સ્ટ્રેન્ડેડ RNA હોય, એક શૃંખલિત RNA હોય, અથવા તો ડબલ સ્ટ્રેન્ડેડ RNA હોય. એટલે RNA ની બે સ્ટ્રેન્ડ હોય. કેટલી સ્ટ્રેન્ડ હોય? બે. ઓકે, અથવા તો એની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ DNA હોય. ડબલ સ્ટ્રેન્ડેડ એટલે દ્વિશૃંખલિત. આપણે DNA હોય ને, ધારો કે ડબલ સ્ટ્રેન્ડેડ DNA એમ. ઓકે, આ રેર કેસમાં હોય. બરાબર, મોટે ભાગે RNA સિંગલ સ્ટ્રેન્ડેડ જ હોય. પણ ટૂંકમાં આમાં એટલું તમારે ખાસ યાદ રાખવાનું છે કે વનસ્પતિજન્ય વાયરસ છે એમાં RNA હોય. શું હોય? RNA. પણ કેવો? સિંગલ સ્ટ્રેન્ડેડ.
પ્રાણીજન્ય વાયરસ એની અંદર મોટે ભાગે સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ અથવા ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ અથવા તો ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ. ડબલ સ્ટેન્ડર્ડ એટલે દ્વિશૃંખલિત. ઓકે. હવે અહીંયા બીજો એક વાયરસ છે, બેક્ટેરિયોફેજ વાયરસ. આ એવો વાયરસ છે જેનો યજમાન બેક્ટેરિયા છે. એ કોના ઉપર જીવતો વાયરસ છે? બેક્ટેરિયા ઉપર. તેને એવા વાયરસને બેક્ટેરિયોફેજ વાયરસ કહેવાય. એની અંદર ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ હોય. કેવું હોય? ડબલ સ્ટેન્ડર્ડ. ફેજ વાયરસ નામક બીજા પ્રકાર પણ છે. ઓકે. હવે આનો આપણે આકારની વાત કરીએ, બરાબર છે? ઓકે. સૌથી પહેલાં આપણે ટીએમવી વાયરસ વિશે જોઈએ. કોના વિશે? ટીએમવી. એ બંનેની આકૃતિ આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં ટીએમવી વાયરસ કેવો હોય છે એના વિશે આપણે જોઈએ. ઓકે. કે ટીએમવી વાયરસ એ જે છે કેવું દેખાય છે એનું સ્ટ્રક્ચર આપણે જોવાનું છે. ઓકે. ધારો કે ટીએમવી વાયરસ છે. આપણે વાત કરીએ ટીએમવી વાયરસમાં કેવું હોય? ટોબેકો મોઝેઇક વાયરસ. એમાં આ રીતે કુંતલાકાર આરએનએ શૃંખલા. આની અંદર આરએનએ હોય. શું હોય? આરએનએ. સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ. હવે આપણે પહેલાં જ વાત કરી કે વનસ્પતિજન્ય વાયરસમાં શું હોય? સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ. શું હોય? ઓકે. પણ આ રીતના ફોલ્ડિંગ હોય ગોળ. ઓકે. હવે આપણે વાત કરી કે કોઈ પણ વાયરસ છે આમાં એક ન્યુક્લિક એસિડ તો હોય, એમાં કાં તો ડીએનએ હોય અથવા તો આરએનએ. તો આમાં આરએનએ આવી ગયું. ઓકે. પ્લસ એમાં પ્રોટીન હોય જેને કેપ્સિડ કહેવાય. શું કહેવાય? નોર્મલી જે જેનેટિક મટીરિયલ હોય અંદર હોય ને પ્રોટીન એની આજુબાજુ હોય. ઓકે. એટલે આની અંદર હવે આપણે પ્રોટીન દર્શાવીએ એટલે આ રહ્યું કશું દેખાય નહીં. પછી આ તો આપણે જસ્ટ એની અંદરથી કે ભાઈ આ દેખાય છે, આ પ્રોટીન છે. આ શું છે? પ્રોટીન. ઓકે. તો એની અંદર આ આરએનએ છે ને આ રહ્યું શું છે? પ્રોટીન. ઓકે. ટીએમવી વાયરસ જે છે થોડું આમ હેલિકલ ફોર્મ. હવે આ પ્રોટીન જે છે એને કેપ્સિડ કહેવાય. શું કહેવાય? કેપ્સિડ. ઓકે. હવે કેપ્સિડના જે નાના નાના એકમો છે એને કેપ્સોમિયર કહેવાય. શું કહેવાય? કેપ્સોમિયર. એને શું કહેવામાં આવે છે? કેપ્સોમિયર. ઓકે. હવે આવા કેપ્સોમિયર કેટલા હોય? હવે એક વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ. પ્રોટીન એટલે શેનો બનેલો હોય? એમિનો એસિડ. ઓકે. એટલે પ્રોટીનનો નાનો એકમ હોય કેપ્સોમિયર. કેપ્સોમિયર ઘણા બધા ભેગા થાય એટલે પ્રોટીન બને, કેપ્સિડ બને. શું બને? અને કેપ્સોમિયર હોય એટલે એની અંદર પોલીપેપ્ટાઇડ હોવાની, અને પોલીપેપ્ટાઇડ હોય તો એની અંદર શું હોય? એમિનો એસિડ. શું હોય? એમિનો એસિડ. ઓકે. તો આવા કેપ્સોમિયર જે છે એની સંખ્યા કેટલી હોય? આવા જે કેપ્સોમિયર જે છે એની સંખ્યા કેટલી હોય? તો નોર્મલી ટીએમવી વાયરસમાં આની સંખ્યા 2130 હોય. ઓકે. હવે ધારો કે એક કેપ્સોમિયર છે, એમાં એમિનો એસિડની સંખ્યા કેટલી હોય? 158 એમિનો એસિડ. કેટલા હોય? 158 એમિનો એસિડ. ઓકે. બીજું, આની સાઇઝ કેટલી હોય વાયરસ? હવે વાયરસ તો બેક્ટેરિયા કરતાં નાનો હોય, બરાબર છે? એની સાઇઝ જે છે 300 નેનોમીટરથી લઈ 300/18 નેનોમીટર. 300/18 નેનોમીટર. ઓકે. વાયરસની શું ખાસિયત છે? એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે. બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર એટલે કે આપણે એવું ફિલ્ટર બનાવીએ જેમાંથી બેક્ટેરિયા પણ ના નીકળી શકે, એમાંથી વાયરસ નીકળી જાય. એટલે એ અતિ સૂક્ષ્મ છે. બેક્ટેરિયા કરતાં પણ ખૂબ જ નાના છે. તો ટીએમવી વાયરસ એનું જેનેટિક મટીરિયલમાં આરએનએ હોય, સિંગલ સ્ટેન્ડર્ડ. એનું જે કેપ્સિડ છે જે કેપ્સોમિયરનું બનેલું હોય, 2130 કેપ્સોમિયર ભેગા થાય એટલે આનું કેપ્સિડ બને, પ્રોટીન. એક કેપ્સોમિયરની અંદર એમિનો એસિડ કેટલા હોય? 158. ઓકે. તો આ ન્યુક્લિયોપ્રોટીન, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીન. આ વાયરસ
બરાબર, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં બધું દેખાયું હશે કે જે તમાકુની અંદર કિરમીર રોગ કરે છે. કયો રોગ થાય છે? કિરમીર રોગ. અને કિરમીર રોગના લક્ષણો આપણે જોયા કે એની અંદર શું પરિસ્થિતિ થાય છે. ઓકે, ચાલો હવે આપણે બેક્ટેરિયોફેજ વિશે જોઈએ. ઓકે, કે ફેજ વાયરસ કેવો હોય. ચાલો, બેક્ટેરિયોફેજ વાયરસ જે છે એની અંદર પણ એક વસ્તુ કહું, પણ એનું સ્ટ્રક્ચર થોડું અલગ અલગ હોઈ શકે બધાનું. આ એનો શીર્ષ ભાગ છે. ઓકે, આ જે છે આ એનું શીર્ષ કહેવાય. શું કહેવાય? શીર્ષ. આ ફેજ વાયરસને આપણે ડ્રો કરીએ છીએ. આ એનું શીટ છે. આ એનું કોલર, ગ્રીવા કહેવાય. એની પ્લેટ છે. આ પૂંછડી, અને આ પૂંછડીના અંતિમ તંતુઓ છે. ઓકે, હવે આ નોર્મલી તેનો શીર્ષ ભાગ છે, એનું પૂંછડી છે, એના પૂંછડીના તંતુ, મેઇન 3 ભાગ છે. શીર્ષ એટલે આ પ્રોટીન ભાગ છે. હવે એનું જે જીનેટિક મટીરિયલ ક્યાં હોય? અંદર હોય. ક્યાં હોય? અંદર. તો આપણે નોર્મલી બહારથી દેખાય નહીં, પણ આપણે અંદર દેખીએ કે એમાં અંદર ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ હોય. શું હોય? ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ. ઓકે, એની અંદર જોવા મળે. ઓકે, નોર્મલી આ બેક્ટેરિયા ઉપર જીવે. કોના ઉપર જીવે? બેક્ટેરિયા ઉપર. ઓકે, એ બેક્ટેરિયાને ઇન્ફેક્ટ કરે. ઓકે, ચાલો, તો એના વિશે આપણે જોયું. હવે આ જે કેપ્સિડ જે છે અલગ અલગ હોઈ શકે. ઘણીવાર કુંતલમય હોય, ઘણીવાર બહુ ફલકીય હોય, ઘણીવાર એ જીઓમેટ્રિકલ ભૌમિતિક સ્વરૂપમાં પણ જોવા મળે છે. તો કેપ્સિડ જે છે એનો આકાર તો બદલાતો રહી શકે, પોલીહેડ્રલ કહીએ. ઓકે, તો આ બધું આપણે જોયું. હવે આપણે અમુક વાયરસ અને જન્ય રોગોની થોડી માહિતી લઈએ. બરાબર છે? ઓકે, સૌથી પહેલું છે ગાલપચોળિયું, જેને મમ્પ્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે? મમ્પ્સ. ઓકે, આ રોગ વિશે કદાચ તમને ખ્યાલ હશે, ગાલપચોળિયું. ઓકે, ચાલો, એ પેરામાયોક્સો વાયરસના કારણે થાય. કોના કારણે થાય? પેરામાયોક્સો વાયરસ. ઓકે, એના પછી છે બળિયા, સ્મોલ પોક્સ. એ પણ વાયરસજન્ય રોગ છે. હર્પીસ રોગ જે છે, જેને વિસર્પિકા કહેવાય, એ પણ વાયરસજન્ય રોગ છે. ઓકે, આપણને ઘણીવાર શરદી સાથે ચેપી તાવ આવતો હોય, એ ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે થતો હોય. કોના કારણે થતો હોય? ઓકે, એડ્સ છે એ HIV વાયરસના કારણે થાય છે. કોના કારણે થાય છે? HIV વાયરસ. કિરમીર રોગ તમાકુની અંદર થાય છે TMV વાયરસના કારણે. કોના કારણે થાય છે? TMV વાયરસ. ઓકે, અને કિરમીર રોગના લક્ષણો. ઓકે, તો આટલું તો તમારે ધ્યાનમાં રાખવાનું જ છે. હવે આપણે થોડું એક્સ્ટ્રા જોઈએ કે ભાઈ અલગ અલગ પ્રકારના વાયરસ છે, એની અંદર કયા પ્રકારનું જેનેટિક મટીરિયલ છે, એના વિશે આપણે જોઈએ. ઓકે, હવે આપણે થોડું બુકની બહારનું જોઈ લઈએ. એની અંદર શું કોનો સમાવેશ થાય છે.
હવે જે માહિતી આપણે તમને જણાવવા જઈ રહ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે જે પણ વાયરસ હોય એનું કોઈ દિવસ સંવર્ધન ના કરી શકાય. સંવર્ધન કેમ ના કરી શકાય? આપણે જે બેક્ટેરિયા છે ને એને લેબની અંદર સંવર્ધન કરી શકાય, કારણ કે નોર્મલી વાયરસ શરીરની બહાર હોય એટલે તો નિષ્ક્રિય હોય, તો લેબની અંદર એ ચયાપચય કે એવું કશું દર્શાવે નહીં, એટલે એનું સંવર્ધન કોઈ દિવસ કરી શકાય નહીં, કે લેબની અંદર એનો કલ્ચરિંગ કરી શકાય, એનો ઉછેર કરી શકાય, એ વસ્તુ પોસિબલ નથી. ઓકે, હવે અમુક વાયરસ છે એના કે કયા કયા વાયરસ છે એમાં એક શૃંખલિત આરએનએ હોય, એક શૃંખલિત આરએનએ, સિંગલ સ્ટ્રેન્ડેડ. આર્ય શું કહેવાય? સિંગલ સ્ટ્રેન્ડેડ. ખ્યાલ આવે છે શું કહેવાય? સિંગલ સ્ટ્રેન્ડેડ વાયરસની આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, તો એક આવે ટીએમવી વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ, પોલિયો વાયરસ. પોલિયો થાય એ પોલિયો વાયરસના કારણે થાય. એમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય? સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય. શું? આરએનએ હોય, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ. પછી મમ્સ, મમ્સનું આપણે હમણાં જોયું, એમાં પણ એ હોય. મિસેલ્સ, આપણે ઓરીના છબડા નહીં કહેતા એ, તો જે મમ્સ વાયરસ આપણે લખવું પડે. મિસેલ્સ વાયરસ છે જે મિસેલ્સ રોગ માટે જવાબદાર છે. પછી રેબિસ વાયરસ, એની અંદર પણ આ એ હોય. પછી આપણે વાત કરીએ ઇન્ફ્લુએન્ઝા વાયરસ. ઓકે, ચાલો. પછી પપાયા મોઝેઇક વાયરસ, આ તો પપૈયાની અંદર રોગ. ઓકે, તો નોર્મલી એક વસ્તુ તો ખ્યાલ છે કે ભાઈ જે પણ વનસ્પતિજન્ય વાયરસ છે એમાં તો આરએનએ જોઈએ, એમાં કોઈ દિવસ ડીએનએ હોતા, એટલું તો તમારું કોમન ધ્યાનમાં. પણ આપણે અમુક બીજા વાયરસના નામ કીધા એની અંદર હોય છે. ઓકે, હવે અમુકની અંદર ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ હોય, ડબલ સ્ટેન્ડર્ડ દ્વિશૃંખલિત. ઓકે, તો એવા કયા વાયરસ છે? રિયો વાયરસ. રિયો વાયરસ આપણને જે શરદી થાય છે એ રિયો વાયરસના કારણે થાય. કોના કારણે થાય છે? રિયો વાયરસ. ઓકે, એ રિનો વાયરસના કારણે. ઓકે, તો એ પછી રાઈસ ડ્વાફ વાયરસ. હવે જો રાઈસ એટલે ચોખા, ડ્વાફ એટલે વામન, કે ચોખા જે છે એ વામન રહી જાય, એની હાઇટ ના વધે, તેના માટે આ વાયરસ જવાબદાર હોય છે. વાઉન્ડ વાયરસ, કે વનસ્પતિની અંદર ગાંઠનું નિર્માણ કરી દે, વાઉન્ડ વાયરસ કહેવાય. વાઉન્ડ એટલે ગાંઠ. ઓકે, ચાલો. તો આ જે છે આટલી વસ્તુ તમારે ધ્યાન. હવે આપણે ડીએનએ ધરાવતા વાયરસ વિશે જોઈએ. એમાં સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ પણ જોઈએ અને ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ વિશે પણ જોઈએ. ઓકે, સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ ધરાવતા વાયરસ F174 કોલીફેજ વાયરસ. ઓકે, એની અંદર એ હોય. S13E કોલીફેજ વાયરસ. એના પછી M13 વાયરસ. આ ફેજ વાયરસના અમુક જે છે એની અંદર સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ હોય છે. ઓકે,
હવે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ધરાવતા વાયરસ, આની અંદર સ્મોલ પોક્સ, ઓકે, સ્મોલ પોક્સ એટલે ઓરી, સ્મોલ પોક્સ વાયરસ કહેવાય એને. શું કહેવાય? પછી ચિકન પોક્સ વાયરસ, અછબડા નહીં કહેતા? ઓકે. હર્પીસ વાયરસ, હર્પીસ એટલે વિસર્પિકા હમણાં આવ્યું ને, એની અંદર ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ હોય. શું હોય? ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ. પછી એડિનો વાયરસ, એડિનો વાયરસ જે છે એ આપણને શ્વસન તંત્રને અસર કરતો રોગ છે. કોને અસર કરતો રોગ છે? શ્વસન તંત્ર. ઓકે. એના પછી હિપેટાઇટિસ, બી વાયરસ, હિપેટાઇટિસ બી વાયરસ, એની અંદર પણ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ હોય છે. ઓકે. એના પછી T2 બેક્ટેરિયોફેજ, T4 બેક્ટેરિયોફેજ. આપણે વાત કરી હતી બેક્ટેરિયોફેજની, તો T2 છે, T4 બેક્ટેરિયોફેજ જે છે એની અંદર એ જોવા મળે છે. ઓકે. તો આપણે એમાં કીધું કે એમાં ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ હોય. શું હોય? ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ. ઓકે, ચાલો આટલું ધ્યાન રાખ. હવે અમુક વાયરસ જે છે એ સાયનો બેક્ટેરિયા ઉપર જીવે. કોના ઉપર જીવે? સાયનો બેક્ટેરિયા. સાયનો બેક્ટેરિયા એટલે આપણે એને બ્લુ ગ્રીન આલ્ગી પણ કહેવાય, નીલ હરિત લીલ, એમને સાયનોફેજ કહેવાય. એવા વાયરસને શું કહેવામાં આવે છે? સાયનોફેજ. જે વાયરસ બેક્ટેરિયા ઉપર જીવે તો બેક્ટેરિયોફેજ, જે વાયરસ સાયનો બેક્ટેરિયા ઉપર જીવે છે સાયનોફેજ. ઓકે, એકદમ સિમ્પલ કોન્સેપ્ટ અહીંયા આપેલું છે. ઓકે, ચાલો હવે આની અંદર આપણે થોડુંક હવે અમુક રોગોની વાત કરી દઈએ કે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાજન્ય રોગો છે એના વિશે વાત કરીએ. ઓકે, ચાલો. આ વાયરસજન્ય રોગ, બેક્ટેરિયાજન્ય ક્યાં? જેમ કે સ્વાઇન ફ્લૂ. ઓકે, સ્વાઇન ફ્લૂ જે છે તમને ખ્યાલ છે H1N1 વાયરસના કારણે થાય સ્વાઇન ફ્લૂ. ઓકે, જેને બર્ડ ફ્લૂ પણ કહેવાય. ઓકે, આ વાયરસજન્ય રોગ છે. ઓકે. પછી જનનાંગીય હર્પીસ, એ જે છે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસના કારણે થાય છે. ટૂંકમાં વાયરસજન્ય રોગ છે. પછી આપણે વાત કરી હતી ચિકન પોક્સ, અછબડા, વિરિયોલા વાયરસના કારણે થાય. ઓકે. પછી આપણને જે ડેન્ગ્યુ થાય છે એ ડેન્ગ્યુ વાયરસના કારણે થાય છે. ડેન્ગ્યુ રોગ થાય છે ને એ ડેન્ગ્યુ વાયરસના કારણે થાય છે. ઓકે, એ તો મચ્છર જે છે એનો વાહક છે. ઓકે, તો ડેન્ગ્યુનો સ્પેશિયલ એક મચ્છર હોય, એડિસ મચ્છર. એડિસ ઇજિપ્ટિસ નામનો મચ્છર હોય એ એનો વાહક છે. એ કરડવાથી ડેન્ગ્યુ વાયરસ આપણા શરીરમાં થાય છે. ડેન્ગ્યુમાં શું થાય? પ્લેટલેટ ઘટી જાય, ત્રાક કણો ઘટી જાય, હાડકાં દુખે. બરાબર છે? ઓકે.
બોર્ન ડિગ્રેડિંગ ડિઝીઝ પણ કહેવાય. ઓકે. ચિકનગુનિયા એ પણ વાયરસજન્ય રોગ છે. કેવો છે? વાયરસજન્ય રોગ છે. ઓકે. પછી સાર્સ રોગ જે છે એનું નામ થાય સિવર એક્યુટ રેસ્પિરેટરી સિમ્પટોમ. એ જે છે એના માટે જવાબદાર જે છે કોરોના વાયરસ. ઓકે. એટલે કોરોના વાયરસ જે છે એ નવો નથી, એ જૂનો છે, બરાબર. પણ એના અલગ અલગ ટાઈપ છે, એની આખી ફેમિલી છે અલગ અલગ કોરોના વાયરસની. પણ જે સાર્સ ડિઝીઝ એ 1960માં એને શોધ થયેલી છે, બરાબર, એ કોરોના વાયરસના કારણે. પણ આ કેવો છે? નોવલ કોરોના વાયરસ. અત્યારે જે છે ને નોવલ કોરોના વાયરસ આ નવો છે, બરાબર છે. એ નવા સ્ટ્રક્ચર ફોર્મમાં આવ્યું છે. ઓકે. હવે કોરોના વાયરસ એમાં શું છે? એમાં પણ સિંગલ સ્ટ્રેન્ડેડ RNA છે. એની અંદર જનીન દ્રવ્ય તરીકે શું છે? સિંગલ સ્ટ્રેન્ડેડ RNA. ઓકે. ચલો, તો એની અંદર તમારે ધ્યાન કોઈ પણ વાયરસ હોય એની કોઈ દિવસ એન્ટીબાયોટિક ના હોય. ઓકે. હવે નોર્મલી કેવું હોય, કોઈ પણ વાયરસ આપણા બોડીની અંદર એટેક કરે તો આપણી બોડી એની સામે એન્ટીબોડી બનાવે. શું બનાવે? એન્ટીબોડી. ઓકે. હવે વાયરસ એવા છે એ ઝડપથી વિકૃત થાય એટલે એનું સ્ટ્રક્ચર બદલી જાય, બરાબર છે. એ જ્યારે કોઈ હોસ્ટની અંદર જાય એટલે એનું સ્ટ્રક્ચર આખું શું થઈ જાય? બદલી જાય. ઓકે. તો એના કોઈ તરત જ એનો ઈલાજ પણ શક્ય નથી. એના કોઈ એન્ટીબાયોટિક તરત બની શકાય, કારણ કે એના જે એન્ટીબોડી જે છે આપણા શરીરમાં ધારો કે બને એના રિલેટેડ, ધારો કે એ જ પ્રકારના એન્ટીબોડી આપણે નાખીએ પણ એ વખતે એનું સ્ટ્રક્ચર બદલી જાય, નવા ફોર્મમાં આવી જાય, એ મ્યુટેટ થઈ જાય, તો એના કારણે આ બધો પ્રોબ્લેમ થઈ જાય. એટલે કોઈ પણ વેક્સિન હોય એના બનાવી હોય તો પણ એને બનતા 1 વર્ષ તો મિનિમમ લાગે. ડાયરેક્ટલી એટલી ઝડપથી કોઈ વેક્સિન બનતી નથી. ઓકે. અમેરિકાની અંદર જે વેક્સિન ટ્રાયલ જે છે એક માર્ચની અંદર થયો હતો. ક્યારે થયો હતો? માર્ચની અંદર. ઓકે. એટલે બીજું માર્ચ આવશે એટલે હવે એનું ટ્રાયલ કમ્પ્લીટ થશે. એટલે રાતોરાત કોઈ દિવસ વેક્સિન પણ બનતી નથી. તો આ બધા વાયરસજન્ય રોગો જે છે એના વિશે આપણે વાત કરી. આના સિવાય તમે હજુ ધોરણ 12ની અંદર આપણે HIV વાયરસ છે એના વિશે ડિટેલમાં ભણશું. શરદીને લગતો જે વાયરસ છે રીનો વાયરસ, ઓકે, એના વિશે પણ આપણે ડિટેલમાં ભણીશું. તો આ બધી બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. ને ખાસ બુકની અંદર જે છે એટલું પહેલાં તમારે યાદ રાખવું. આ બધું જે છે તમારે ધીરે ધીરે બધું કામ આવશે કે કોની અંદર શું હોય, ખાસ કરીને એના જેનેટિક મટીરિયલ. આટલી વસ્તુ તો તમારે યાદ રાખવી પડશે. ઓકે. તો આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે નેક્સ્ટ વિરોઇડ, પ્રિયોર અને લાઇકેન એના વિશે ડિટેલમાં જોઈશું. થેન્ક યુ.